હા હા અમરીશભાઈ, તમારો ઘણો ઘણો આભાર. હું દીપ્તિબેન ઠાકર છું. મને એડિનો કાર્સિનોમા ઓફ લંગ 4th સ્ટેજ મેટાસ્ટેટિક કેન્સર ડાયગ્નોઝ થયું ગયા જૂનમાં. ત્યાર પછી એ લોકોએ કીમો અને ઇમ્યુનોથેરાપી આપી, પણ એ વર્કઆઉટ ના થયું. ઇનફેક્ટ એનાથી થોડું સ્પ્રેડ આઉટ વધારે થયું અને પછી એ લોકોએ ટાર્ગેટ થેરાપી ચાલુ કરી. પણ ટાર્ગેટ થેરાપીની એક આડઅસરમાં મને કોન્સ્ટિપેશન રહેવાનું ચાલુ થઈ ગયું. મારી એક ફ્રેન્ડ છે, તૃપ્તિબેન જાજલ, અને બીજા દિશાબેન કરીને છે, જેમણે દિશાબેને તો NDS સિસ્ટમ અહીંયા અપનાવેલી છે, એમણે અને એમના હસબન્ડે. તો એમને તૃપ્તિબેન જાજલ એમની ફ્રેન્ડ થાય, તૃપ્તિબેન જાજલ મારી ફ્રેન્ડ થાય, એટલે મને એ રીતે NDS સિસ્ટમની ખબર પડી અને અમે ડિસાઈડ કર્યું કે લેટ્સ ટ્રાય. અને મેં છેલ્લા 4 કે 5 વીક કહી શકો તમે ચાલુ કરી હતી, જેનાથી મને એક ફાયદો એ થયો કે મને કોન્સ્ટિપેશન ઓલમોસ્ટ જતું રહ્યું. બીજું, મારી ટાર્ગેટ થેરાપીની જે એક સાઈડ ઇફેક્ટ કહી શકાય એમાં એવું હતું કે મને મારા પગના મસલ્સ જકડાઈ જતા હતા, અને જેના લીધે મારો લેફ્ટ હેન્ડનો પગ એકદમ હેવી થઈ જાય અને ચાલવાની લંઘાતો હોય એ રીતે ચાલવાની બહુ જ તકલીફ પડે. પણ આ જ્યુસ થેરાપી કરવાથી મને એનો પણ ઘણો ફાયદો થયો છે. એટલે મારી જે ટ્રીટમેન્ટ છે ટાર્ગેટ થેરાપી એ ચાલુ જ છે, પણ આ જ્યુસ અને એનિમા અને જે વામન થેરાપી છે એ બધું જ હું કરું છું એઝ પર અમરીશભાઈના વિડીયો અને જે છે એ રીતે. જયાબેન જે રીતે વામન થેરાપી બતાવેલી એ જ રીતે હજુ સુધી મેં બે એક વાર કરી છે, અને એનાથી મને ફાયદો બી છે ઘણું. ગળામાંથી જે બધું સ્ટિક થઈ ગયેલું હોય એ બધા કફ ને બધું બહાર આવતું હોય એવું મને લાગે છે, અને જેનાથી મારી બ્રીધિંગ સિસ્ટમ બી ઘણી સારી થઈ ગઈ છે. તો આટલા ફાયદા છે, એટલા માટે આ વિડીયો મોકલાવી રહી છું, મારા જેવા ઘણા લોકોને હેલ્પફુલ થઈ શકે એટલા માટે. થેન્ક યુ અમરીશભાઈ, થેન્ક યુ જયાબેન, થેન્ક યુ ફોર એવરીથિંગ. અને હું જેવું મારું રિપોર્ટ ઇમ્પ્રૂવ થતા રહેશે એવી રીતે જ હું તમને આ રીતે વિડીયો મોકલાવતી રહીશ કે જેના થકી બીજા લોકો પણ લાભ લઈ શકે. થેન્ક યુ.